હેલો એવરીવન, તો તમારું બધાનું સ્વાગત છે જયવીસ કિચનમાં. તો આજે આપણે બનાવીશું ગરમા ગરમ અને ચીઝી એવા પોટેટો બોલ્સ. તો પોટેટો બોલ્સ બનાવવા માટે સૌપ્રથમ આપણે એક બાઉલમાં 3 મીડિયમ સાઇઝના બાફેલા બટાકાને છીણી લઈશું. પછી તેમાં અડધા કપ જેટલું બ્રેડ ક્રમ્સ અને થોડો કોર્નફ્લોર એડ કરીશું, જેનાથી સારું એવું બાઇન્ડિંગ આવશે, જેનાથી પોટેટો બાઇટ્સ તળતી વખતે તૂટશે નહીં અને તેલ ખરાબ પણ નહીં થાય. હવે આપણે થોડા બાફેલા વટાણા હાથેથી મેશ કરી નાખશું, તેનાથી બોલ્સનો સ્વાદ વધારે સારો આવશે. પછી તેમાં થોડી તીખાશ આવે એ માટે ગ્રીન પીસનો રેડ ચીલી પાવડર એડ કરીશું, જેનાથી સારી એવી તીખાશ આવશે અને કોઈ બીજું લાલ મરચું કે પેસ્ટ એડ નહીં કરવી પડે. તેમાં થોડું ઓરેગાનો એન્ડ ગ્રીન પીસનો પિઝા સ્પાઇસ મિક્સ એડ કરવું. જો તમારે આ ગ્રીન પીસનો કોઈ પણ પ્રોડક્ટ પરચેસ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં અમે આપેલા કોન્ટેક્ટ નંબર પર સંપર્ક કરવો, અથવા તમારા નજીકના કોઈ પણ બેકરી કે સ્ટોરમાંથી તમને આ મળી રહેશે. પછી સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને બધું સરખી રીતે મિક્સ કરી દઈશું. ચીઝના આવી રીતે નાના નાના ટુકડા કરી લઈશું. હાથ પર થોડું તેલ લગાવીશું, જેથી આપણે જ્યારે બોલ્સ બનાવીએ ત્યારે હાથ પર તે ચોંટશે નહીં. આ રીતે ચીઝ ક્યુબ મૂકીને રાઉન્ડમાં શેપ આપી દઈશું અને બધા નાના નાના બોલ્સ તૈયાર કરી લઈશું. હવે એક પેનમાં તેલ લેશું. તેલ ગરમ થઈ જાય પછી તેમાં બોલ્સ નાખી દઈશું. મીડિયમ ફ્લેમ પર પોટેટો બોલ્સને ફ્રાય કરી લઈશું. પોટેટો બોલ્સ લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળી લેશું. પછી તેને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. હવે તેમાં ઉપરથી ચાટ મસાલો નાખીશું અને ધાણાથી ગાર્નિશ કરી લઈશું. તો ઝટપટ બનીને તૈયાર છે બટેકાનો નવો નાસ્તો, ચીઝી અને ક્રિસ્પી પોટેટો બોલ્સ.